તો હોળી ધૂળેટીના તહેવારનું દાહોદમાં વિશેષ મહત્વ છે। દાહોદ જિલ્લામાં હોળીના 5 દિવસ પહેલા એટલે કે 11થી જ અલગ અલગ સ્થળોએ મેળા યોજાય છે, જેમાં સૌથી મોટો મેળો એટલે કે ચૂલનો મેળો। આ મેળો હોળીના બીજા દિવસે ધૂળેટીએ ઉજવાય છે। આ વર્ષે પણ ચૂલનો મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। જાલોદ તાલુકાના રણિયારમાં લોકો પોતાની માનતા પૂરી કરવા ધૂળેટીના દિવસે ધગધગતા અંગારા પર ચાલે છે। આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં યોજાય છે। આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ 2 ચૂલ ચલાવવામાં આવે છે। ગરમ ચૂલમાં અંગારા કરવા માટે ગામમાં ઘરે ઘરે લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે। વિશેષ વાત એ છે કે ચૂલ પર ચાલતા લોકોને પગમાં નથી છાલા પડતા કે નથી કોઈ બીમારી થતી, તેથી જ અહીં અંગારામાં ચાલવાની આસ્થા સાથે આજે પણ લોકો અહીંયા આવે છે। આ પરંપરા આજે પણ યથાવત છે। મધ્યપ્રદેશ છે, ગુજરાતની બોર્ડરના ગામોના ભક્તજનો આવતા હોય છે અને શ્રી રણછોડરાયજીની માનતાઓ લઈ અને ખુલ્લા પગે હાથમાં જળ અને શ્રીફળ લઈ શ્રી રણછોડરાયની જે પોકારતા જઈ અને અંગારાની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે। આ રીતના આ વર્ષોથી પણ આ મહત્વ અત્યારે પણ કળિયુગમાં જળવાઈ રહ્યું છે। એક આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનો આ સમન્વય છે। એ ગરમ ચૂલની માનતા રાખે છે લોકોને, એમને માનતાના હિસાબે એમનું કાર્ય સફળ થાય છે, એટલે લોકો ઘણા આવે છે, વર્ષોથી ચાલે છે આ પરંપરા અને લોકો પ્રસાદ લઈને શાંતિથી ઘરે જાય છે। જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ ચૂલ ચાલીશ, એમાં કોઈ જાતનો આપણને કોઈ ભય નથી કે બળી જવાય કશું। ભગવાનનો એટલો રણછોડરાય ભગવાન એટલો એમાં સાથ છે, કોઈને કશું હાલ નહીં આવે। હોળી ધૂળેટીની ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં એક અનોખી ઉજવણી થતી હોય છે। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના રણિયાર મુકામે આજે ચૂલનો મેળો ભરાતો હોય છે। હોળીના બીજા દિવસે અહીં જે ચૂલનો મેળો ભરાતો હોય છે, આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે એક ચૂલા જેવું 6 ફૂટનો લાંબો ખાડો જે ખોદેલો છે અને તેના ઉપર જે લોકો છે તે ધગધગતા અંગારા ઉપર ચાલતા હોય છે। આજ સુધીનો રેકોર્ડ છે કે આ જે ધગધગતા અંગારા ઉપર લોકો ચાલ્યા છે, પરંતુ તેઓના પગ એક પણ વાર દાજ્યા નથી। લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અહીં ઉઘાડા પગે ચપ્પલથી ચાલતા હોય છે અને જે પણ વર્ષ દરમિયાન માનતા રાખેલી હોય છે તે પૂર્ણ થયા બાદ અહીંયા ચાલતા હોય છે। આપણી સાથે અહીંયા એક ભાઈ છે, તેઓ જે આ ચૂલના મેળા પર ચૂલ પર ચાલ્યા હતા, તેઓ સાથે વાતચીત કરીશું। શા માટે ચાલ્યા હતા આપ? ચૂલના મેળામાં બાધા રાખેલી હતી એટલે શેની બાધા રાખી? આપ જે ખેતીવાડી ઢોર ઢાકર હાથે બધા પોતપોતાની રીતે માનતા અલગ અલગ રાખે છે। તો તમારા પગ પર કઈ દાજ્યું એવું? કશું જ ના થાય, કોઈ ઈજા નથી। કેટલા વર્ષોથી ચાલી રહ્યા છો? અમે 5 વર્ષ થઈ ગયા। 5 વર્ષથી। તમારું નામ? સોલંકી ધર્મેશ। બિલકુલ કહી શકાય કે આ ભાઈ છે તેઓ પણ 5 વર્ષથી ચાલી રહ્યા છે અને તેઓને પણ આજ સુધીમાં પગ પર કોઈ પણ જાતનું દાજ્યાનું સામે આવ્યું નથી। અને અહીંયા જે લોકોની આસ્થા હોય છે, રાજા રણછોડના દરબારના સામે જે આ ચૂલનો મેળો ભરાતો હોય છે અને